કૃપા કરીને થોડો સમય કાઢીને જરૂર સાંભળો। 1. દરરોજ સવારે લીલા ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી આંખોની રોશની સુધરે છે। 2. સવારે ખાલી પેટ પપૈયાનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે। 3. તમે સવારના નાસ્તામાં દાળિયા, ઓટ્સ, ઈંડાના પોહા, ફળોનો રસ, ફણગાવેલા અનાજ વગેરેનો સમાવેશ કરી શકો છો। 4. નાસ્તામાં પરાઠા, સફેદ બ્રેડ, ચા અને તળેલા ખોરાકનું સેવન બિલકુલ ન કરો। 5. ખાંડ વજનમાં વધારો કરે છે। ખાંડને બદલે તમે ખાંડ સાથે ગોળ અથવા મધનો ઉપયોગ કરી શકો છો। સ્વસ્થ રહેવા માટે તમારા આહારમાંથી ખાંડ દૂર કરો। 6. મીઠાનું સેવન ઓછું કરવું જોઈએ। સલાડ, દહીં, છાશ વગેરેમાં સફેદ મીઠાને બદલે કાળું મીઠું વાપરો। 7. ફળો ખાવાનો સાચો સમય સવાર કે બપોરનો છે। ફળો રાત્રે ન ખાવા જોઈએ, સાથે જ ખોરાક ખાધા પછી તરત જ ફળો ન ખાવા જોઈએ। 8. સલાડ અને લીલા શાકભાજીમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર, વિટામિન્સ અને મિનરલ્સ હોય છે, તેથી જ તમારે તેનું સેવન ચોક્કસ કરવું જોઈએ। 9. ઠંડા પીણાને બદલે તાજા ફળોનો રસ, લીંબુનું શરબત, છાશ, લસ્સી, કેરીના પન્ના જેવા ખોરાકનું સેવન કરો, જે તમારા શરીરને પોષક તત્વો પણ પ્રદાન કરશે। 10. તમારે રાત્રિભોજન કર્યા પછી તરત જ ઊંઘવું જોઈએ નહીં। તમારે રાત્રિભોજન કર્યા પછી થોડી વાર ચાલવું જોઈએ। રાત્રિભોજન પછી ચાલવાથી ખોરાક સરળતાથી પચી જાય છે અને તેનાથી શરીરનું વજન નિયંત્રણમાં રહે છે। 11. ફ્રિજના પાણીને બદલે ઘડાનું પાણી પીવો। ફ્રિજનું ઠંડુ પાણી શરીર માટે હાનિકારક છે। 12. તમારા આહારમાં આદુ, લસણ, તજ અને કાળા મરી જેવા મસાલાનો સમાવેશ કરવાની ખાતરી કરો, તેઓ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે। 13. જો તમને ગેસની સમસ્યા છે, તો તમારા ભોજનમાં સેલરી ઉમેરવાનું શરૂ કરો। 14. છાલવાળી મસૂરની શાકભાજી હંમેશા કોલેસ્ટ્રોલ ઘટાડે છે। 15. ભોજન પહેલા મીઠી ખાઓ અને પછી ખાટી। પહેલા કોઈ મીઠી વસ્તુ ખાવાથી શુગરની સમસ્યા થતી નથી। 16. કેલ્શિયમની ઉણપને દૂર કરવા માટે રાજમા, કેળા, ચીઝ, દૂધ, દહીં વગેરેનું સેવન કરો। 17. જો તમારે તમારું વજન વધારવું હોય તો બાફેલા બટેટા ખાઓ। 18. જમ્યા પછી વજ્રાસનમાં બેસવાથી વાત નિયંત્રિત થાય છે। 19. કિડનીની બીમારીના કિસ્સામાં ઊભા રહીને એક ગ્લાસ પાણી ન પીવો। 20. રોજ લસણની એક કળી ખાવાથી પેટમાં દુખાવો અને ગેસ નથી થતો અને વજન પણ ઘટે છે। 21. જો તમને પેટની કોઈ સમસ્યા હોય તો મગ કે દાળનું વધુ સેવન કરો। 22. જો તમને કબજિયાતની સમસ્યા છે, તો તમારે સવારે ખાલી પેટ પાણી પીવું જોઈએ અને થોડીવાર માટે તમારી એડી પર ચાલવું જોઈએ। 23. જો તમને થાક લાગતો હોય તો થોડો ગોળ ખાઓ, તમારી એનર્જી વધશે। 24. એક શ્વાસમાં પાણી ક્યારેય ન પીવો, તેનાથી છાતીમાં દુખાવો થઈ શકે છે। 25. રોજ એક ટામેટા ખાવાથી વાળ જલ્દી સફેદ થતા નથી। 26. લાંબો સમય વાળીને બેસી રહેવાથી અથવા ટીવી જોવાથી કરોડરજ્જુ અને ગરદનને લગતી સમસ્યાઓ થઈ શકે છે। 27. વાળની લંબાઈ વધારવા માટે કઢી પત્તા અને થોડી સરસવને તેલમાં રાંધવાથી વાળ ખરતા અટકે છે અને વાળની લંબાઈ ઝડપથી વધવા લાગે છે। 28. જો તમને વચ્ચે વચ્ચે પેશાબ થતો હોય તો રોજ નારિયેળ પાણીનું સેવન કરો, તે તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે। 29. તજનો ઉપયોગ તમને સ્વસ્થ રાખશે। 30. રસોડામાં કામ કરતી વખતે હાથ બળી જાય તો નાળિયેરનું તેલ લગાવવાથી આરામ મળે છે। 31. નાની ઇલાયચી અને વરિયાળીને પીસીને દૂધમાં ઉકાળીને પીવાથી આંખોની રોશની વધે છે। 32. રોજ 1 કે 2 એલચી ખાઓ, આ તમારા પેટની ચરબી ઘટાડશે। 34. જો તમારે અરીસાને ચમકાવવો હોય તો તેને બટાકાની છાલથી સાફ કરો,
આ અરીસાને ચમકદાર બનાવશે. 34. મધ ચાટવાથી વ્યક્તિ રોગોથી સુરક્ષિત રહે છે. 35. ઇસબગોલનું સેવન લોટમાં એસિડને કારણે થતી બળતરાને અટકાવશે. 36. જો તમે તમારા સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવા માંગતા હોવ તો ભાત પછી દૂધ પીવાનું ટાળો. 37. હાર્ટ એટેકથી બચવા માટે દરરોજ એક સફરજન અને લસણની એક કળી ખાઓ. 38. માથાનો દુખાવો અને અપચોથી થતા ગેસ માટે મોટી એલચી ચાવીને ખાઓ. 39. રાત્રે ઈંડા ખાવાથી પાચન બગડી શકે છે. 40. જો તમે રાત્રે વહેલા ઉઠવા માંડો તો તે તીક્ષ્ણ દૃષ્ટિની નિશાની છે. 41. ડુંગળી કાપીને બીજા દિવસ સુધી રાખો નહીં તો પેટના રોગો થઈ શકે છે. 42. દાળ અને રોટલી ખાનાર વ્યક્તિનું સ્વાસ્થ્ય હંમેશા સારું રહે છે. 43. રોજ લીંબુ પાણી પીવાથી પેટની ચરબી ઓછી થાય છે. 44. તમારા બાળકોને દરરોજ થોડું મધ ચાટવું, તેનાથી તમારા બાળકનું સ્વાસ્થ્ય હંમેશા સારું રહેશે. 45. જો રાંધતી વખતે તપેલીમાં રોટલી બળી જાય તો તેના પર કેળાની છાલ મેશ કરો, આ રોટલીને બળતા અટકાવશે. 46. કડવી બદામ ન ખાઓ, તેનાથી આંખોની રોશની ઓછી થાય છે. 47. સફેદ જીરું લીવર માટે ફાયદાકારક છે. 48. થોડા સમય માટે જેઠીમધ ચૂસવાથી તે સંપૂર્ણપણે સાફ થઈ જાય છે. 49. જો તમારા બાળકની યાદશક્તિ નબળી છે અને તે શું બોલે છે તે ભૂલી જાય છે, તો તમારા બાળકને દરરોજ પલાળેલી બદામ અને દૂધ આપો અને તેને શેકેલા ચણા પણ ખવડાવો, તેનાથી તમારા બાળકની યાદશક્તિ થોડા દિવસોમાં તેજ બની જશે. 50. દરરોજ આંખોમાં એન્ટીમોની લગાવવાથી આંખોની રોશની વધે છે. 51. દરરોજ ડ્રાય ફ્રૂટ્સ સાથે ઉકાળેલું દૂધ પીવાથી શરીરમાં શક્તિ આવે છે. 52. વધુ પડતું ઠંડુ પાણી પીવાથી વાળ ખરે છે અને દાંતને પણ નુકસાન થાય છે. 53. દરરોજ પહેલા ઉઠીને પ્રાણાયામ કે એક્સરસાઇઝ કરવાથી તમારા શરીરને સ્ફૂર્તિ બની રહેશે. 54. દરરોજ ભોજન કર્યા પછી થોડો ગોળ ખાવો જોઈએ જેથી તમારી પાચનશક્તિ સારી રહેશે. 55. દરરોજ એ ગામડાનું સેવન કરવાથી તમારા વાળ સિલ્કી અને સાઇની બનશે અને તમારી સ્કિન ચમકદાર અને મુલાયમ રહેશે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.